સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 હેઠળ વધુ એક મોટી સફળતા મેળવી છે। ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે ₹7.86 લાખની છેતરપિંડી કરનારા અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તપાસ દરમિયાન કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે। ગુજરાતમાં વધતા સાયબર ગુનાઓ સામે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ સતત કાર્યવાહી કરી રહી છે। ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં સંડોવાયેલા એક મહત્વના આરોપીની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કરી પોતાને એક્યુમેન ઇન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાવ્યા હતા। ત્યારબાદ બનાવટી ટ્રેડિંગ વેબસાઇટની લિંક મોકલી ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ₹7.86 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા। પૈસા પરત ન મળતા ફરિયાદીએ 1930 સાયબર હેલ્પલાઇન નંબર ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસ અને ડિજિટલ ટ્રેસિંગ શરૂ કરી હતી। તપાસ દરમિયાન અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સંજય મોહનભાઈ મારુની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ કમિશનના લોભમાં પોતાના બેંક ખાતા અને બેન્કિંગ નેટવર્ક સાયબર ઠગોને ઉપલબ્ધ કરાવ્યા હતા। આ ખાતાઓ અને બેન્કિંગ વિગતો દિલ્હી સ્થિત સાયબર ઠગોને સોંપવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સેલ દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર તપાસ કરવામાં આવી છે અને આરોપીઓના ખાતા દેશભરની 20 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો સાથે જોડાયેલા છે। આ તમામ ફરિયાદોમાં અંદાજે ₹5.67 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા, વોટ્સએપ, ટેલિગ્રામ અથવા અજાણ્યા ફોન કોલ દ્વારા મળતી રોકાણની ઓફરો સામે સાવચેત રહેવા અપીલ કરી છે। તેમજ કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બન્યાની શંકા થાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા તો નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો છે। દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી। જેમાં જે નાસ્તો ફરતો આરોપી છે સંજય મારુ, એમની ધરપકડ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન મેળવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે। અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ NCCRP કમ્પ્લેન્ટમાં આખા દેશમાં નોંધવામાં આવી છે। અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન્સ એમના અકાઉન્ટમાં થયેલું છે। અને જે તમામ ટ્રાન્ઝેક્શન્સ છે એ તમામ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામ પર લોકો સાથે છેતરપિંડી કરીને થયેલ છે। તો હું લોકોને અપીલ કરું છું કે આવી રીતની અગર તમને કોઈ લાલચ આપવાની કોઈ સ્કીમ આપે તો એમાં તમે નથી પડતા અને જે ઓથોરાઇઝ બ્રોકર્સ હોય એમના મારફતે જ તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ। ઇન્વેસ્ટમેન્ટ નામે જ છેતરપિંડી કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદો સતત વધી રહી છે। યસ, એ બાબતે શું કહેશો? કુલ આપણે અગર સુરત શહેરનું આપણે જોવા જઈએ તો મેક્સિમમ જે કમ્પ્લેન્ટ્સ છે NCCRPનું, તો એમાં 60% જેટલા કમ્પ્લેન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે છે। અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલા માટે થાય છે કેમ કે લોકોને લાલચ આવી જાય છે કે મને વધારો રિટર્ન મળશે અથવા તો મારો પૈસો ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે, અને એવી લાલચમાં એ લોકો રોકાણ કરી નાખે છે અને પછી વિડ્રોવલ કરવા જાય ત્યારે એમને ખબર પડે કે મારી સાથે છેતરપિંડી થઈ ગઈ। અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય એ લાંબા સમય સુધી ચાલે છે, તો જે છેતરપિંડીની અમાઉન્ટ છે એ પણ ફ્રીઝ નથી થતી। જ્યાં સુધી ફરિયાદીને ખબર પડે છે કે મારી સાથે છેતરપિંડી થઈ, ત્યાં સુધી તો એ લોકો આખો જે પૈસો છે એ ટ્રાન્સફર કરીને પછી ATM થી વિડ્રો પણ કરી નાખે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।